ઘણીવાર કહું છું, આજ પણ તમને કહી દઉં કે અનુપમા સિરિયલ જોતા જોતા કોઈ ચૂંદડીના છેડે આંખુડા નૂતા હોય એને ખાસ સાંભળી લેવા. તમે અનુપમા સિરિયલ જોતા હોય અને એમાં તમને એમ થતું ઓહો અનુપમા બહુ દુખી છે, કાળા આંખુડે રોવે છે, એ પાસે ઘરે બેઠા રોહડામાં પોતાના ચૂંદડીના ગોઠણાના છેડે આંખુડો નૂતા હોય એને તો ખાસ આ કહું છું, સાંભળી લેજો. કદાચ તમે આ પ્રસંગ નહીં સાંભળ્યો હોય, સાંભળી લેજો આ વાત. તમારા દીકરી પિક્ચર જોવે, તમારા દીકરી સિરિયલ જોવે, એ તો જોવા જેવું હોય તો જોવા, એમાં કોઈ વાંધો ન હોય, એનો કોઈ વિરોધ ન હોય, પણ પરંપરા નો ભૂલાઈ જાય એનું ધ્યાન રાખજો. 18 વર્ણ માટે હું આ વાત કાયમ કરું છું, કોઈ એક જ્ઞાતિ માટે નહીં, કોઈ બે જ્ઞાતિ માટે નહીં, 18 વર્ણ જ્યાં હિન્દુ તત્વ જાગે છે એના માટે વાત કરું છું કે ખાલી 22 વર્ષની દીકરી કીર્તિભાઈ, 22 વર્ષની દીકરી 1811 માં જેના બાપનું અવસાન થયું, હવે આ હિમાડા હમણાં ઘેરાઈ જવાના. સાહેબ આ દેશની એક એક દીકરીઓ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે, પણ એમાં તત્વ જગાડો તો બને. આપણે ક્યાંક આપણા કેળા ભૂલી ગયા, આપણે આપણા માર્ગ ભૂલી ગયા, આપણે આપણા રસ્તા ભૂલી ગયા અને પાછા આપણે એમ કહી છીએ કે હવે એકચ્યુઅલી સમય બદલાઈ ગયો છે. સમય નથી બદલાણો, એ ઉગમણો જ ઉગે છે. આથમણો ક્યાં ઉગે છે યાર? એ તો ઉગમણો ઉગે છે. ઉદયને હસ્તના દોરડા ઉપરે નટબની રવિ રાજ તો રોજ માલ્યા કરે, ભાગતી ભાગતી પડજતી પડજતી રાતનું સૂર્યને હાથ આવે, એ ઉગમણો ઉગે છે. પણ હા બોલજો આ વાત, 1811 માં જેના બાપનું અવસાન થયું, અંગ્રેજી હુકુમતના દબાણ મળ્યા વધવા, અંગ્રેજી હુકુમતનું શાસન આવી ગયું, આ દેશ ગુલામ હતો અંગ્રેજોનો, અને એક એક પરગના જ્યારે સર કરવા મનાણા, આ દેશની દીકરી કેવી છે એની વાત આપને ટૂંકમાં કહું છું. હુકુમત આવે અંગ્રેજોની કે હિમાડા પડાવી લ્યો, દબાવી લ્યો સીમાડા, આ બાજુ મહારાષ્ટ્રમાંથી મરાઠાઓએ તરવાર ઉપાડી કે લડી લેવું છે, યુદ્ધના મેદાનમાં એલાને જંગ કરી દેવું છે. અને તેથી પોતાના બાપનું ગામતરું દીકરો હતો ને. એમપીમાં આજ પણ તમે મધ્યપ્રદેશ જાઓ, ઇન્દોરના મહારાજા યશવંતરાય હોલકર અને ઇન્દોરના પાદરમાં પગ મૂકો, યશવંતરાય હોલકર પોતાનો બાપ નથી અને હિમાડા દુશ્મનો દબાવી દેતો. અને તેથી એને નક્કી કરી લીધું કે હવે એલાને જંગમાં કદાચ મોત આવે ને તો તરવારના ઝાટકે માથું ઉતારી દઉં, પણ હું આ દેશની દીકરી છું અને ભારતી માની સંતાન છું દેખાડી દેવું છે અંગ્રેજી હુકુમતને, આ ભૂરિયાવને. અને તેથી 21 વર્ષની 22 વર્ષની દીકરી, સાંભળજો, આમાંથી કોઈ જોતા હોય ને આહુડા પાડતા હોય ને કાળા આહુડે રોતા હોય તો શીખવું હોય તો ગોગદીક સાહેબ આવા ઇતિહાસને વાંચી લેજો. ઘોરીને 1 વર્ષ નહીં 13 વર્ષ સુધી હિમાડામાં પગ નો દેવા દીધો, એ નાયકા દેવીને કોકદીક સાંભળી લેજો. આ દેશની દીકરીઓના સમર્પણ તો તમે જો. અને બાપ નથી અને મારો હિમાડો કોઈ દબાવી જાય ખરા? અને પોતાના માણસોને, પોતાના રજવાડામાં પોતાના માણસોને કીધું કરો તૈયારી, અને ત્યારે એને કીધું તમારી ઉંમર તો ખાલી 21 વર્ષની છે, તમે યુદ્ધમાં તમે તરવાર ઉપાડીને આ યુદ્ધ કરી શકશો ખરા? કે હા. અને સાહેબ એ વખતે વાત આવતો બહુ મોટી છે. ઇન્દોરના મહારાજા યશવંતરાય હોલકરની દીકરી અને 21 વર્ષ 22 વર્ષની ઉંમર ઘોડાના પેગડે પગ દઈ અને તરવારી હાથમાં લીધી બે, પોતાના સીમાડા માટે, પોતાના ધર્મ માટે, પોતાના ધર્મના રક્ષણ માટે કે કોઈ આવી અને અમારા ધર્મની સામે ધૂળ ન ઉડાડે, અમારા હિમાડા દબાવે નહીં, એના માટે કારણ વગર નહીં. અને તેથી 2500 માણસોનું યોદ્ધાઓનું જે 2500 યોદ્ધાઓને તૈયાર કરી ઘોડાના પેગડે પગ દઈ અને અંગ્રેજ હુકુમતની સામે જ્યારે લડવા માટે 22 વર્ષની દીકરી ઇન્દોરના પાદરમાંથી નીકળી અને હામી આમ તરવારોની બટા ઝીકી બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક હાડા તોડિયા પાદરા વાળા હાક લઈથી બાગ ફૂટ્યા બાંગ બોલી ગામડામાં થયા હાક બાગ આવી જાકાથી વાગવા મંડાણી. અને સાહેબ એક એક તરવારના ઝાટકે દુશ્મનના માથા વઢાતા જતા અને આ બાજુથી ફલકારા નીકળતા જતા. આ દેશની દીકરીનું સમર્પણ જો. અને સાહેબ આખી ફૌજ અંગ્રેજોની હતી ભૂરિયાવની, એ ફૌજને ધ્રુજાવી દીધી અને છેરે એક એક તલવારના ગાયથી પોતાના રૂવાડા ભેદાઈ ગયા અને ઘોડા માથે લોહીના તારપટો ફુવારા મંડાણા ઉડવા. પોતાના જે માણસો હતા આજુબાજુમાં અને બાવડા પકડી લીધા અને 22 વર્ષની દીકરીને ઘોડાના પેગલામાંથી પગ લઈ અને જોડી આવે પ્રગતિ. આમાં મર્દો કેરી મજા, મારી સૈરું મેના બોલશે તું તો કાયમ નરની નાર, પણ આ તો ખુદ આ દેશની દીકરી કરવા નીકળી હતી. સાહેબ અંગ્રેજોની હુકુમતને પાયામાંથી આમ ધ્રુજાવી દીધી હતી. દીકરીઓને શીખવું હોય તો આવા ઇતિહાસ વાંચજો. ઇન્દોરના મહારાજા યશવંતરાય હોલકરની દીકરી હતી જેને અંગ્રેજી હુકુમતને ધ્રુજાવી દીધી. નામ હતું એનું ભીમાબાઈ. સાહેબ એક દીકરી જો તરવાર લઈને નીકળી જાય અને આખી ફૌજને ફાંસી વાળી દે, આ આપણા દેશની દીકરીઓ છે. હું ઘણી વાર કહું
કહું છું કે દીકરી પરણીને હારે જાતી હોય, તમારી આગળ પૈસા હોય તો કરોડોનો મિલકત હોય તો દાયજો કરો, તમારી આગળ રૂપિયા ન હોય તો તમે કદાચ કરિયાવર નોય કરો, તો એક રામાયણ અને એક ગીતાનું પુસ્તક સાહેબ આપણો ધર્મગ્રંથ આપજો. જે દીકરી ગીતા અને રામાયણ વાંચે ને અને એના કુખે જન્મે, સાધુડા જન્મે, દાતાર જન્મે અને કાં તો મર્દમાણા જન્મે, ખીમાડા હાચવા કામ આવી જાય. આવા મર્દોની આ ભૂમિ છે. એટલે તમે સમજદાર છો, તમારો હાકલો છે, તમારો પડકારો છે, ત્યારે મારે ગીત આપની સામે ગાવું છે. આયા ધર્મની વાત આવી એટલે કહી દઉં છે. પ્રસંગો તો બહુ જાજા છે, કારણ કે ધર્મની વાત આવી. આજથી વર્ષો પહેલા તમે રાધનપુર કોકડી ગયા હશો. આજથી વર્ષો પહેલા રાધનપુરના એક મસ્જિદના ગ્રાઉન્ડમાં, મેદાનમાં એક બાવલીઓ બેઠો છે. અને બાવલીઓ બેઠો એટલે નમાજ પઢવા આવતા એને કીધું કે અમને તકલીફ પડે છે, તમે અહીંથી નીકળી જાઓ. એ કે નીકળી તો જાવ પણ પરચો દીધા વગર મારાથી જવાય નહીં. એટલે બહુ સમજાવ્યા, બાપુ નીકળી જાઓ, મેદાન મૂકી દો. અને બાપુએ કીધું ના બાપા એમ ન જાઓ. એટલે રાધનપુર નવાબને રાવ કરી કે નવાબ સાહેબ કોઈ સાધુ છે, આપણે એમની અમાન્ય રાખવાની હોય, આપણે એમની મર્યાદા રાખવાની હોય. સમજાવ્યા છે પણ નીકળતા નથી. એટલે નવાબ સાહેબ આવ્યા અને નવાબે એમ કીધું કે આપ સાધુ છો બીજું કહેવાય નહીં, પણ આ મેદાન મૂકી દો. એટલે એને કીધું મૂકી તો દઉં, પણ શરત કઈ શરત? હવે સાંભળજો આ દેશના સાધુડાની તાકાત કેવી છે. એક નાનો એવો પાણો પડ્યો તો પથ્થર એ હાથમાં ઉપાડી અને પ્રેમદા બાપુ ગોદડિયા નામના સાધુએ મસ્જિદના મેદાનમાં મૂક્યો. અને એટલું કીધું કે રાધનપુર તમારા નવાબી સલ્તનતની જેટલી તાકાત હોય એ તાકાત અજમાવી દો અને મારો મૂકેલો આ પથ્થર આંખો કરી દો. એટલે અટાણે આવીશું, નીકળી જાવ, મારે પૂછવાનું કોઈને નથી. હુકમ થયો, માણસો આવ્યા પણ પથ્થર કોઈનાથી હલતું નથી. રાધનપુર નવાબની હારી સલ્તનતની તાકાત લગાવી દીધી પણ પથ્થર કોઈનાથી હલતો નથી. નવાબ પગમાં પડીને એટલું કીધું કે હવે એ તો કયો કે તમે કયું જાદુ કર્યું છે, તમારો મૂકેલો પાણો પાંચસરનો અહીંથી હલે નહીં. અને તેદી આ દેશના સાધુડા, તેદી આ દેશના સનાતન ધર્મના રખેવાળ એને એટલું કીધું તું પ્રેમદા બાપુ ગોદડિયાએ કે મેં જાદુ નથી કર્યું, તો કે આ પાણો હાથમાં ઉપાડી અને એટલું કીધું તું મારો હનુમાન હોય તો ડગલું આગળ દેતો ને અહીંથી કોની પ્રેવડ છે મારા હનુમાનને અહીંથી કહેવી કે યાર આજે તમે જાઓ રાધનપુર, આજે જાઓ એ મસ્જિદનું જે મેદાન છે એમાં આજે આપણો હનુમાન બેઠો છે, કોની કેવડ છે હનુમાનને ડગલું આગું ખેવી શકે. આ સાધુની, આ ભજનની આ તાકાત છે.